પ્રયાગરાજ મહાકુંભ 2025 મહાકુંભ મેળાનો પ્રારંભ માગશરના મેળાથી થાય છે। આ મહાકુંભ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સૌથી મોટો ઉત્સવ છે, જે લગભગ 2 મહિના સુધી ચાલશે। આ દરમિયાન કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે ઉમટી પડશે। આ મેળામાં દેશના અનેક અખાડાઓ, મહંતો, નાગા સાધુઓ અને અઘોરી સંતોની ભવ્ય આગમન થઈ છે। મહાકુંભમાં ભવ્ય આયોજન માટે યાતાયાત, નવા ઘાટોની રચના, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। મહાકુંભનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ। મહાકુંભ મેળાનો ઉલ્લેખ વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં આવે છે। સમુદ્ર મંથનની પૌરાણિક કથા મુજબ અમૃત કળશમાંથી નીકળેલી બૂંદો 4 સ્થળોએ પડતા તે સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે: હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિક। ખગોળીય ગણતરી અને ગ્રહોની ખાસ સ્થિતિ પર આધાર રાખીને આ મેળાનું આયોજન થાય છે। પ્રયાગરાજનું વિશેષ મહત્વ ત્રિવેણી સંગમને કારણે છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓ એકત્ર થાય છે। આ મેળો માત્ર ધાર્મિક આયોજનો પૂરતો સીમિત નથી, પણ તે ભારતીય તત્વજ્ઞાન અને દાર્શનિક વિચારધારાના પ્રતીક તરીકે પણ પ્રસ્થાપિત થયો છે। વિશ્વ માટે મહાકુંભનું આગવું સ્થાન। વિશ્વ માટે મહાકુંભ એક આશ્ચર્ય છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ એક જ સ્થળે શાંતિપૂર્ણ રીતે ભેગા થાય છે। આ મેળામાં આવેલા વિદેશી પત્રકારો અને યાત્રાળુઓ પણ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક ચમત્કારને નિહાળે છે। પશ્ચિમના લોકો માટે કુંભની આ વ્યાખ્યા ભારતીય ધર્મની વિશિષ્ટતા અને સહિષ્ણુતાના મૌલિક મૂલ્યોને રજૂ કરે છે। કુંભ મેળામાં સંતો અને જનસામાન્ય વચ્ચેનું મિશ્રણ। મહાકુંભમાં સાધુ સંતો અને જનસામાન્ય વચ્ચેનો સંપર્ક ધાર્મિક અને આધ્યાત્મિક પથ પર મજબૂત કડી બનાવે છે। આ મેળામાં સંતો પોતાના જ્ઞાન અને તપસ્યાના અનુભવથી લોકોનું માર્ગદર્શન કરે છે। સત્સંગ, કથા અને પ્રવચનોથી શ્રદ્ધાળુઓના જીવનમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે। કુંભ સંતોની સાધના પરંપરા અને ગૃહસ્થોની આસ્થા વચ્ચેના સંગમનું જીવંત પ્રતીક છે। મહાકુંભનું વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્વ। મહાકુંભ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ તે ખગોળીય વિજ્ઞાનની અસર દર્શાવતી વિશેષ ઘટના છે। કુંભના આયોજનો સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહોની ખાસ સ્થિતિને અનુસરીને થાય છે। દરેક 12 વર્ષમાં એક વખત કુંભ મેળાનું આયોજન થાય છે, જ્યારે 144 વર્ષમાં મહાકુંભ થાય છે। કુંભ એકતા અને વિવિધતાનું પ્રતીક। કુંભનું મહત્વ માત્ર ધાર્મિક મર્યાદાઓ સુધી સીમિત નથી, તે ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ છે। આ મેળામાં ભારતની વિવિધતામાં રહેલી એકતાનું પ્રતિબિંબ જોવા મળે છે। ધર્માચાર્ય, સરકારી તંત્ર અને સામાન્ય જનતા બધા મળીને આ ભવ્ય આયોજનને સફળ બનાવે છે। મિત્રો, મહાકુંભ મેળાની આ જાણકારી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો। ફરી મળીશું કોઈ બીજી જાણકારી સાથે।